હિન્દુ ધર્મમાં લગ્ન સંસ્કારને 16 સંસ્કારોમાંની એક સંસ્કાર વિધિ માનવામાં આવે છે. પ્રાચીન રીત રસમોથી ચાલી આવતા લગ્ન પ્રસંગમાં દરેક વિધિઓનું અનોખું મહત્વ રહેલું છે. પરંતુ શું તમે જાણો છો કે વરરાજાને ઘોડી પર બેસવાનું શું મહત્વ રહેલું છે અને લગ્નની આગલી રાતે ગામમાં ફુલેકું શા માટે ફેરવવામાં આવે છે? તો ચાલો આ રહસ્યો વિશેની વિશેષ માહિતી મેળવીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વરઘોડાનો અર્થ પોતાનામાં રહેલી ઇન્દ્રિયોના ઘોડાને અંકુશ રાખવા માટેની ચેતવણીનું પ્રથમ ચરણ ગણાય છે. વાસ્તવમાં તમામ પ્રાણીઓમાં ઘોડીને ચાલાક, ચંચળ, કામુક, રમતિયાળ અને વિષયાસક્ત પ્રાણી માનવામાં આવે છે. આ સિવાય ઘોડાને વીરતા અને શૌર્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. ત્યારે આ ઘોડીના તમામ લક્ષણોને પોતાના પર હાવી ન થવા દે તે માટે વરરાજાને ઘોડીની પીઠ પર બેસાડવામાં આવે છે અને વરઘોડો કાઢવામાં આવે છે. નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લગ્નના વિવિધ પ્રસંગોનું શું મહત્વ છે તેની સિરીઝમાં આજે આપણે વરઘોડા અને ઘોડી ઉપર બેસીને વરઘોડું કાઢવાનું શું મહત્વ રહેલું છે તેના વિશે માહિતી મેળવીશું. મિત્રો, વરઘોડાનું મહત્વ એ છે કે પ્રાચીન સમયમાં કોઈ સંદેશા વ્યવહારના સાધનો આપણી પાસે નહોતા. જ્યારે સંદેશા વ્યવહારના સાધનો નહોતા ત્યારે એક ગામમાં જ્યારે જાન આવતી ત્યારે દરેકને ખબર પડે કે ભાઈ આ ગામમાં આ જે છે એ કન્યાને પરણવા માટે આ જાન આવી રહી છે, એટલે કે આ વ્યક્તિઓ આવ્યા છે, આ ગામમાંથી આ વ્યક્તિઓ આવ્યા છે, એવી જાણ માટે જે છે એ સમયે વરઘોડું કાઢવામાં આવતું હતું, જેથી કરીને ગામના દરેકને જાણ થઈ શકે કે આજે આ કન્યાના લગ્ન છે. તો એ સમયમાં મોબાઈલ કે ઇન્ટરનેટ કે આવા કોઈ સાધનો નહોતા, એટલા માટે ઢોલ નગારા સાથે આ રીતે વરઘોડું કાઢવામાં આવતું હતું. અને મિત્રો, આ જ વરઘોડામાં ઘોડી ઉપર બેસીને વરઘોડું કાઢવામાં આવે છે. એનું મહત્વ એ છે કે જેમ આપણી 5 ઇન્દ્રિયો છે તેના ઉપર આપણે કાબુ મેળવવો જોઈએ, અને એ પણ ખાસ કરીને જ્યારે ઘર સંસારમાં આપણે પગલાં માંડતા હોઈએ ત્યારે આ 5 ઇન્દ્રિયો પર કાબુ મેળવવો ખૂબ જરૂરી છે. જો આપણે આમાં નિયંત્રણ બહાર જતા રહીશું તો જીવનની અંદર આપણો વિકાસ અવરોધાશે, આપણે ભટકી જઈશું. તો આવા સમયે જે ઘોડીની લગામ છે એ લગામ દ્વારા ઘોડી ઉપર આપણે જેમ કાબુ મેળવીએ છીએ, નિયંત્રણ મેળવીએ છીએ, એ જ રીતે ઘર સંસારમાં પણ આપણે આપણી 5 ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવાનું હોય છે. અને જ્યારે પણ કોઈ જીવનના મોટા પ્રસંગોના નિર્ણયો લેવાના હોય ત્યારે આ 5 ઇન્દ્રિયો પર કાબુ મેળવી અને પછી આપણે નિર્ણયો લેવા જોઈએ. મિત્રો, આ રીતે વરઘોડું અને ઘોડીનું મહત્વ રહેલું છે. આપણા સનાતન ધર્મની અંદર હરેક ચીજ વસ્તુનું ક્યાંક ને ક્યાંક ચોક્કસ મહત્વ આપણે ત્યાં બતાવવામાં આવેલું છે. કોઈક તર્ક હોય છે, અને જીવનને સમૃદ્ધ બનાવવા માટે અને લગ્ન જીવનને સુખાકારીમાં વધારો કરવા માટે આવા દરેક પ્રકારના જે છે એ નિયમો બનાવવામાં આવેલા છે. દરેક પ્રકારની રીત રિવાજો બનાવવામાં આવેલા છે, અને એના આધારે જ લગ્ન જીવનના પાયા રચાયેલા હોય છે. નમસ્કાર.